કણ જેટલો નાનો પથ્થર પણ જ્યારે તમારા ગોલ બ્લેડરમાં બને છે ને ત્યારે એવો અસહ્ય દુખાવો થઈ શકે છે કે માણસ સીધો ઇમરજન્સીમાં પહોંચી જાય. ઘણા લોકોને અલ્ટ્રાસાઉન્ડ પછી અચાનક ખબર પડે છે કે તેમને ગોલ સ્ટોન છે અને તરત જ મનમાં એક પ્રશ્ન આવે છે કે શું હવે ઓપરેશન જ કરાવવું પડશે? પણ શું દરેક ગોલ સ્ટોનમાં સર્જરી જરૂરી છે? ગોલ સ્ટોન બને છે કેવી રીતે? ફેટી ફૂડ ખાધા પછી જ દુખાવો કેમ થાય છે? અને હોમિયોપેથીની ગોલ સ્ટોનમાં ભૂમિકા શું છે? વેલકમ ટુ હોમિયો શક્તિ, માય સેલ્ફ ડૉક્ટર મિત્તલ પટેલ. જો તમને કે તમારા પરિવારના કોઈપણ સભ્યને ગોલ સ્ટોન છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં ગોલ સ્ટોન વિશે A to Z માહિતી આપીશ. ગોલ સ્ટોન સમજતા પહેલાં સમજીએ કે આપણા શરીરમાં ગોલ બ્લેડર શું કામ કરે છે. આપણું શરીર એક રસોડું છે એવું માની લો. લીવર એક મોટી ફેક્ટરી છે, તે દિવસ રાત બાઇલ બનાવે છે. આ દિવસ રાત જે બાઇલ બને છે એ જાય છે ક્યાં? તો બાઇલને સ્ટોર કરવાનું કામ કરે છે ગોલ બ્લેડર. તો સરળ ભાષામાં કહું તો લીવર એટલે ફેક્ટરી અને ગોલ બ્લેડર એટલે બાઇલની સ્ટોરેજ ટેન્ક. જ્યારે આપણે ફેટી ફૂડ ખાઈએ છીએ ને ત્યારે ગોલ બ્લેડર સંકોચાય છે, એટલે કે કોન્ટ્રાક્ટ થાય છે અને તેમાં રહેલું બાઇલ એ આંતરડામાં મોકલે છે. હવે પ્રશ્ન આવે કે આ બાઇલ શું છે? તો ઘણા લોકોને લાગે છે કે બાઇલ એક એન્ઝાઇમ છે, પણ ના, એવું નથી. બાઇલ એક ડાયજેસ્ટિવ ફ્લુઇડ છે કે જેમાં વોટર, બાઇલ સોલ્ટ, કોલેસ્ટેરોલ, બિલીરુબિન અને બીજા ઘણા બધા ઘટકો હોય છે. બાઇલનું સૌથી મોટું કામ છે ફેટનું ડાયજેશન કરવાનું. એક સરળ ઉદાહરણ આપું કે આપણે તેલવાળું વાસણ ધોવા માટે શું કરીએ છીએ? લિક્વિડનો યુઝ કરીએ છીએ. ડિશવોશ લિક્વિડ મોટા મોટા તેલના ટીપાને નાના ડ્રોપ્સમાં ફેરવી દે છે. એવી જ રીતે આપણા શરીરમાં બાઇલ પણ મોટા ફેટને નાના ડ્રોપ્સમાં કન્વર્ટ કરે છે. ત્યારબાદ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ તેને સરળતાથી ડાયજેસ્ટ કરી શકે છે. પણ સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ગોલ સ્ટોન બને છે કેવી રીતે? તો તમે માનો છો ને કે ખૂબ જ ગાઢી ખાંડની ચાસણી હોય, જો તેમાં ખાંડ વધારે હોય અને પાણી ઓછું હોય તો થોડા સમય પછી ખાંડના શું બની જશે? ક્રિસ્ટલ બની જશે. ગોલ બ્લેડરમાં પણ આવું જ થાય છે કે જો બાઇલમાં કોલેસ્ટ્રોલ ખૂબ વધારે થઈ જાય અથવા તો બાઇલ સોલ્ટ ઓછા થઈ જાય તો કોલેસ્ટેરોલ સંપૂર્ણ રીતે ઓગળી શકતું નથી. એટલે પહેલાં એના શું બને છે? નાના ક્રિસ્ટલ બને છે અને પછી એ ક્રિસ્ટલ એકબીજા સાથે જોડાય છે અને ધીમે ધીમે ક્રિસ્ટલ બને છે ગોલ બ્લેડર સ્ટોન. સો ક્રિસ્ટલમાંથી નાના કણ બને છે, નાના કણમાંથી બને છે નાની પથરી અને આ નાની પથરી જે છે એ નાની પથરી ધીમે ધીમે મોટી થઈને ગોલ સ્ટોન બની જાય છે. અને આ જે આખી પ્રોસેસ છે એ એક જ દિવસમાં નથી થતી, પણ ઘણા મહિનો કે વર્ષો લાગી જાય છે. હવે જોઈએ કે ગોલ સ્ટોન કેટલા પ્રકારના હોય છે. તો ગોલ સ્ટોન મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. સૌથી સામાન્ય ગોલ સ્ટોનનો પ્રકાર છે કોલેસ્ટેરોલ સ્ટોન. લગભગ 80થી 90% દર્દીઓમાં આ પ્રકારના ગોલ સ્ટોન જોવા મળે છે. બીજો પ્રકાર છે પિગમેન્ટેડ સ્ટોન, જે બિલીરુબિનથી બને છે. અને ત્રીજો પ્રકાર છે મિક્સ સ્ટોન કે જેમાં કોલેસ્ટેરોલ, બિલીરુબિન અને કેલ્શિયમ ત્રણેયનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ આવે છે કે આખરે ગોલ સ્ટોન કોને વધારે થઈ શકે છે? તો આ યાદ રાખવા માટે એક ખૂબ જ સરળ મારી પાસે ટ્રીક છે, 5F રૂલ. એટલે કે ફર્સ્ટ F ફિમેલ. સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોર્મોનના કારણે ગોલ સ્ટોન થવાની શક્યતા પુરુષોની સરખામણીમાં વધારે હોય છે. 40 મીન્સ 40 વર્ષ પછી ઉંમર વધતાની સાથે ગોલ સ્ટોન થવાનું જોખમ પણ વધે છે અને ખાસ કરીને 40 વર્ષ પછી. થર્ડ ફેટ. જે લોકોનું વજન વધારે હોય, શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તેવા લોકોમાં ગોલ સ્ટોન ઝડપથી બને છે. ફર્ટાઇલ, ગર્ભાવસ્થા અથવા વારંવાર પ્રેગ્નન્સી.
પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જ થાય છે અને ગોલ્ડ બ્લેડરની ગતિ ધીમી પડે છે અને એના કારણે પણ ગોલ્ડ સ્ટોન થાય છે. અને લાસ્ટ કોઝ ઇઝ ફેમિલી હિસ્ટ્રી. જો તમારા માતા પિતા, ભાઈ, બહેન અથવા નજીકના કોઈ સગાને ગોલ્ડ સ્ટોન થતો હોય તો તમને પણ ગોલ્ડ સ્ટોન થવાના ચાન્સીસ વધારે રહે છે. આ સિવાય પણ કેટલાક બીજા રિસ્ક ફેક્ટર છે, જેવા કે ડાયાબિટીસ, રેપિડ વેઇટ લોસ એટલે કે ઝડપથી વજન ઘટવું, હાઈ કોલેસ્ટેરોલ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, વધારે પડતું ફેટી ફૂડ ખાવો, દેન લાંબા સમય સુધી ઉપવાસ કરવો. એટલે જો આમાંનું એક કે વધુ રિસ્ક ફેક્ટર તમારી સાથે મેળ ખાતું હોય તો તમને ગોલ્ડ સ્ટોન થવાની શક્યતા વધી જાય છે. હવે સૌથી રસપ્રદ વાત કે ઘણા દર્દીઓ કહે છે કે ડૉક્ટર, હું ઓઇલી કે ફેટી ફૂડ ખાઉં એના પછી મને દુખાવો વધે છે. આવું કેમ થાય છે? તો કારણ કે ફેટ ખાધા પછી આપણા શરીરમાં એક હોર્મોન બને છે જેનું નામ છે કોલેસિસ્ટોકાઇનિન. આ સીસીકે ગોલ્ડ બ્લેડરને કહે છે કે હવે કોન્ટ્રાક્ટ થા, એટલે કે સંકોચન થાય અને બાઇલ બહાર મોકલે છે. જો રસ્તો ખુલ્લો હોય તો બાઇલ સરળતાથી બહાર આવી જાય છે, પણ જો બહાર જવાના રસ્તામાં સ્ટોન ફસાઈ ગયો હોય તો ગોલ્ડ બ્લેડર ખૂબ જોરથી કોન્ટ્રાક્ટ થાય છે, મીન્સ કે સંકોચાય છે, પણ બાઇલ બહાર આવી શકતું નહીં. અંદર પ્રેશર વધી જાય છે સંકોચનના કારણે અને આ પ્રેશરના કારણે ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. એટલે દુખાવો માત્ર સ્ટોનથી નથી થતો, પણ સ્ટોન દ્વારા થયેલા બ્લોકેજ અને પ્રેશરના કારણે દુખાવો થાય છે. હવે દુખાવો થાય છે ક્યાં? તો સામાન્ય રીતે ગોલ્ડ સ્ટોનનું પેઇન પેટની જમણી બાજુ ઉપરની સાઈડ થાય છે. આ દુખાવો જમણા ખભા સુધી અથવા શોલ્ડર બ્લેડ સુધી પણ થઈ શકે છે. ઘણી વખત નોઝિયા, વોમિટિંગ અને ગેસ કે એસિડિટીની પણ ફરિયાદ રહે છે. ઘણા પેશન્ટ પૂછે છે કે સાહેબ, પથરી તો પેટમાં છે તો પછી ખભામાં કેમ દુખાવો થાય છે? તો આ દુખાવાને મેડિકલ ભાષામાં કહેવાય છે રિફર પેઇન. સો ગોલ્ડ બ્લેડરનો સોજો ડાયાફ્રામને અસર કરે છે અને ડાયાફ્રામ તથા રાઇટ શોલ્ડર બ્લેડની નર્વ વચ્ચે રિલેશન હોય છે, જેથી કરીને બ્રેઇન સિગ્નલ આપે છે અને ખભામાં દુખાવો થાય છે. હવે દરેક પેશન્ટ કે જેને ગોલ્ડ સ્ટોન હોય એને દુખાવો થાય છે? ના. તો ઘણા લોકોમાં દુખાવો નથી થતો, પણ રૂટીન અલ્ટ્રાસાઉન્ડ કરાવતા અચાનક ગોલ્ડ સ્ટોનની ખબર પડે છે અને આવા સ્ટોનને કહેવાય છે સાયલન્ટ સ્ટોન, કે જેમાં દુખાવાની ખબર પડતી નથી. હવે હોસ્પિટલાઇઝ ક્યારે થવું પડે? તો સતત ભારે દુખાવો થતો હોય, તાવ સાથે ધ્રુજારી આવતી હોય, તમારી આંખો પીળી થઈ ગઈ હોય, વારંવાર તમને ઉલટી થતી હોય, દુખાવો અસહ્ય થતો હોય તો તમારે સમય બગાડ્યા વગર તરત જ હોસ્પિટલ અથવા તો સર્જનની સલાહ લેવી જોઈએ. હવે વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, હોમિયોપેથિક ટ્રીટમેન્ટની. હોમિયોપેથીમાં સારવાર માત્ર અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોઈને આપવામાં નથી આવતી, પણ એક જ ગોલ્ડ સ્ટોન માટે દરેક દર્દીને અલગ અલગ દવા આપવામાં આવે છે. હોમિયોપેથીમાં દર્દીના મેન્ટલ સિમ્ટોમ્સ, ફિઝિકલ જનરલ સાથે પેશન્ટના ફૂડ, ડિઝાયર, એવર્ઝન, મોડાલિટીઝ અને કમ્પ્લીટ કેસ ટેકિંગના આધારે દવા પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જો જમણી બાજુ દુખાવો થતો હોય, એ દુખાવો રાઇટ શોલ્ડર સુધી પ્રસરતો હોય તો એવા કેસમાં ચેલિડોનિયમ વિચારવામાં આવે છે. ગોલ્ડ સ્ટોનની સાથે ખૂબ જ એસિડિટી, ઇનડાઇજેશન, ગેસ રહેતો હોય તો લાઇકોપોડિયમ આપવામાં આવે છે. સ્પાઇસી ફૂડ, ફેટી ફૂડ ખાધા પછી પેશન્ટને ઇનડાઇજેશન થતું હોય, પેશન્ટનો સ્વભાવ ખૂબ જ ચીડિયો હોય તો નક્સ વોમિકાનો વિચાર કરવામાં આવે છે. તો હોમિયોપેથીમાં ટ્રીટમેન્ટ ખાલી સ્ટોનની નહીં પણ દર્દીની પણ કરવામાં આવે છે. હવે ગોલ્ડ સ્ટોનથી બચવા માટે શું કરવું જોઈએ? તો તમારું વજનને નિયંત્રિત કરો, ક્રેશ ડાયટિંગ ના કરો, નિયમિત એક્સરસાઇઝ કરો, વધારે ફાઇબરવાળો ફૂડ લો, વધારે પડતું ઓઇલ અને ફેટ લેવાનું ટાળો, સાથે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો. તો મિત્રો, આજે આપણે ડિસ્કસ કર્યું કે ગોલ્ડ સ્ટોન શું છે, એ કેવી રીતે બને છે,
ફેટી ફૂડ ખાધા પછી દુખાવો કેમ થાય છે, કેવા કેસમાં સર્જરીની જરૂર પડી શકે છે અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આમાં કેવી રીતે હેલ્પ કરી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. જો તમને ગોલ્ડસ્ટોન વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવા પ્રશ્નના સોલ્યુશન સાથે. થેન્ક યુ.